વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. તો ભાઈ લાસ્ટ ટાઈમ આપણે ભણી ગયા હતા કે ભાઈ આપણે જે જૂની વસ્તુ બધી ફેંકી દઈએ છીએ એનું જ રિસાયકલિંગ થઈ અને આપણને ફરી એ નવું બનાવી અને આપવામાં આવે છે. આગળ ધ્યાન આપો પાઠમાં. highly improved AutoFab technology will perhaps be able to meet all our material desire. અને આજની હાઈલી ટેકનિકલ વાળી AutoFab તો ભાઈ તમે જે ઈચ્છો ને, તમે જેવું માંગો ને એવી જ વસ્તુ તમને બનાવી આપવા માટે તૈયાર છે. અરે તમે મગજમાં કલ્પના કરો ને તો આજનું AutoFab છે ને એ તમારી કલ્પનાને બી ઓળખી લે કે તમે કેવા વિચાર કરો, તમને કઈ વસ્તુ ગમે છે. The freedom resulting from the achievement will bring about a golden age of art, music and scientific discovery. અને AutoFab નો જો સૌથી વધારે કોઈ ફાયદો હોય, અરે એનું સૌથી સુંદર કોઈ પરિણામ હોય તો એવું કે છે સૌથી વધારે જો સ્વતંત્રતા, સૌથી વધારે એવું કે છે ફ્રીડમ એને મળી છે. જેમ કે ભાઈ કે છે ગોલ્ડન એજ ઓફ આર્ટ. ભાઈ આજનો સમય છે ને સુવર્ણ યુગ છે AutoFab નો. કેમ સુવર્ણ યુગ? અમુક વસ્તુનો ભાઈ આજે એટલો બધો પ્રચાર થયો છે. જેમ કે દાખલા તરીકે આર્ટ્સ. ભાઈ આર્ટ્સ એટલે કળા. તમે જો આજે આપણે દરેક વસ્તુ છે ને આર્ટ્સ વાળી લઈએ છીએ. આર્ટ્સ એટલે કેવું કહેવાય કે ભાઈ આજે દરેક વસ્તુ આપણે ડિઝાઇન વાળી. તમે કોઈ બી વસ્તુ છે ને તમને એમાં કલર, ડિઝાઇન એ બધું જ ગમશે. આજે આપણે કપડા લેવા જઈએ તો આપણે કપડાના કલર અને ડિઝાઇન જોઈએ છે. ભાઈ આપણે આજે જૂતા, બૂટ, ચપ્પલ તેના કલર અને ડિઝાઇન લઈએ છીએ. આપણે બેગ લેવા જઈએ XYZ. તમે જો આજે આપણે આર્ટ્સ ઉપર એનું મોડેલ, ભાઈ એની દરેક વસ્તુને જોઈએ. ધેટ ઇઝ ધ આર્ટ. આજે આપણે લોકો આર્ટ આપણી ઈચ્છા પ્રમાણે, ભાઈ મને આ સાઈઝનું, આ પ્રકારનું, આ મોડેલની વસ્તુ જોઈએ તો તમને બનાવીને આપશે. તો જુઓ આજે કલા, જે પહેલા કલાનું કોઈ મહત્વ નહોતું પણ આજે ભાઈ કલાનું મહત્વ છે. સેકન્ડ ભાઈ એવું કે છે મ્યુઝિક. તમે જો ભાઈ આજે મ્યુઝિકનો સુવર્ણ યુગ છે. અરે એક જમાનામાં કોઈ સંગીત સાંભળતા હતા, આજે તો ઢીંચક 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 એટલે આપણે ડીજે વગાડીએ છીએ. અરે ડીજે છોડ, આજે નવી નવી સિસ્ટમો આવી ગઈ. આજે વાર તહેવાર, પ્રસંગ, બર્થડે હોય, અરે ભાઈ આપણે સંગીત વગર તો ચલાવતા જ નહીં અને એકલા બેઠા તો બી કાનમાં ડૂચા નાખીને સંગીત જ સાંભળતા હોઈએ છીએ. જોયું? આને કહેવાય AutoFab નો સુવર્ણ યુગ. પહેલા સંગીત રાજા મહારાજા સાંભળતા બેઠા બેઠા. કોઈને સંગીત ગમતું નતું પણ આજે નાનું બચ્ચું બી તમે જુઓ કાનમાં નાખીને સંગીત સાંભળતું હશે. કેમ? કારણ કે આજે ભાઈ સંગીતનો સુવર્ણ યુગ છે. એ કોણ લઈ આવ્યું? AutoFab. સેકન્ડ તમને કહેવાય છે ભાઈ સાયન્ટિફિક ડિસ્કવરી. તમે જો આજે વૈજ્ઞાનિક શોધખોળો એટલી બધી થઈ, એટલી બધી વૈજ્ઞાનિક શોધખોળ. અને આજે તમે જો તમે બધા ડિસ્કવરી ચેનલ જોતા હશો. કેમ ખબર છે આજે શું નવું થઈ રહ્યું છે? આજે તમે જુઓ આપણે મંગળ પર જવાનું, જઈને આયા મંગળ ઉપર આપણે લોકો, તમે મંગળ પિક્ચર જોયું હશે. ત્યારબાદ આપણે ચંદ્ર ઉપર જવાના કેટલાય પ્રોસેસ કર્યા, સક્સેસ ના થાય પણ અડધા તો પૂરેપૂરા સક્સેસ હતા. એટલે આજે રિસર્ચ એટલું બધું વધી ગયું છે. ભાઈ લોકો નવી નવી શોધો કરી રહ્યા છે. એ જમાનામાં ભાઈ બહુ પહેલા સાયન્ટિસ્ટ શોધખોળ કરતા હતા, પછી બધું બંધ થઈ ગયું. પણ AutoFab ટેકનોલોજીએ ભાઈ આજે દરેકને નવી નવી શોધો કરવાની શરૂઆત કરી દીધી. But the open question is whether people want such a freedom and we rejoice in it. પણ આજે સૌથી મોટો પ્રશ્ન એ છે ભાઈ કે આજે આપણે લોકો છે ને આપણને જોઈએ છે સ્વતંત્રતા. અને આપણે સ્વતંત્રતા મેળવી એને રિજોઇસ એટલે કે એને ભાઈ પૂરેપૂરી ઉજવવા માંગીએ છીએ પણ આપણે એવું કરી શકતા નથી. ઇન અ લાઈફ it is often found that the greatest satisfaction comes not from getting what one wants but from working for it. યાદ રાખજો ભાઈ સ્વતંત્રતા તમને મને બધાને છે પણ ભાઈ એનો મીનિંગ એવો નથી કે આપણે લોકો મન ફાવે એવું કરી શકીએ. ભાઈ એમાં પણ કેટલાક બંધન છે.
કહેવાનો અર્થ છે કે ભાઈ ઇન ઓફન ફાઉન્ડ ધેટ, ઘણીવાર એવું જોવા મળ્યું છે, ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. યાદ રાખજો, તમને જે વસ્તુ મળે ને ભાઈ એનાથી તમને સંતોષ થઈ જાય એવું કદી હોઈ શકતું જ નથી. તમે ઇકોનોમિક્સ ભણો છો, હ્યુમન વોન્ટ્સ આર અનલિમિટેડ. માનવની જરૂરિયાતો કેવી છે ભાઈ? અમર્યાદિત. કેમ? આજે તમને એક વસ્તુ મળે ને તો ભાઈ તમે એને સંતોષ કરો, ફરી બીજું. અલા ભાઈ, માણસ કદી કોઈ વસ્તુથી ધરાયો જ નથી. એટલે યાદ રાખજો, તમારી ઈચ્છા પૂરી થઈ તો કદી એવું નહીં થાય કે તમને સંતોષ થયો છે, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, બસ એના માટે કંઈક આગળ ને આગળ જોયું. આપણને કંઈક જોઈએ, જેમ કે પહેલાના સમયમાં ભાઈ પંખા નતા એટલે પેલા હાથના પંખા ફેરવતા, ગરમી લાગે એટલે. સમય જતા માણસે કહ્યું યાર આ હાથના પંખા ફેરવીને હાથ દુખે છે, તો ભાઈ આપણા પંખા આવી ગયા છે, આપણા ઘરમાં આજે બી ફરે છે. પછી કે યાર આમાં મજા નહીં આવતી, ઠંડો પવન, તો લો ભાઈ એસી આવી ગયા. અને આજે તો સેન્ટ્રલ એસી આવી ગયા, એટલે કે રૂમ નહીં, બસ જ્યાં જાઓ ત્યાં એસી. કહેવાનો અર્થ ભાઈ આજે મનુષ્યની ઈચ્છા એટલી વધી ગઈ છે કે એને પૂરી કરવા માટે આજે એને કાર્ય કરવું પડશે. The greatest challenge facing humanity as we proceed into the age of automatic fabrication to find the meaning use of ourselves. ભાઈ એવું કે છે આજની આપણા સામે એક મોટો પડકાર છે. આપણી સામે એક મોટો પડકાર એવો છે કે આપણે આપણી ઈચ્છાને આધીન વસ્તુઓ માંગીએ છીએ. એટલે કે ભાઈ દરેક એજ પ્રમાણે બાળકની વસ્તુ માંગશે, ભાઈ યંગસ્ટરની વસ્તુ માંગશે, અને ઓલ્ડ એજના લોકો ઓલ્ડ એજની વસ્તુ માંગશે. ભાઈ દરેક પોતાની પસંદગીની વસ્તુ માંગશે. તો કહેવાનો અર્થ ભાઈ આજે ભાઈ આ ઓટો ફેબ્રિકેશન ભાઈ દરેકની વસ્તુની, દરેકની માંગને, દરેકની ઈચ્છાને સંતોષે છે. એટલે કે ભાઈ આપણે આપણી સંતોષની વૃત્તિઓ ભાઈ આપણે જાતે ઉત્પન્ન કરવી પડશે. આપણે બી આ ઓટો ફેબ સાથે જોડાયેલા રહેવું પડશે, તો જ આપણે આપણી ઈચ્છાને પૂર્ણ કરી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, ભાઈ ઓટો ફેબ જે પાઠ હતો એ અહીંયા પતી ગયો, અને આજે આપણે ભાઈ આગળ નવો પાઠ ચાલીશું, એટલે કે રીડ ટુ અ પાલનપુર યુથ રીઇન્વેસ્ટ ધ હમ્બલ વોચ. ભાઈ તમે તમારેમાં હેડિંગ મારી દેજો, હું બોર્ડ ઉપર હેડિંગ મારી દઉં છું જેથી તમને વિડીયોમાં ખબર પડે. ભાઈ યુનિટમાં રીડ 1 હતું, હવે રીડ ટુ અ પાલનપુર youth reinvest the humble watch. ભાઈ એવું કે છે ભાઈ પાલનપુરના એક નાનકડા નગર, પાલનપુર ભાઈ આજે થોડું સિટી પણ પહેલા સમયે નગર, નાનું ગામડા જેવું હતું. ભાઈ એક નાના ગામડાની અંદર આવેલ એક છોકરાએ ભાઈ દુનિયાને હચમચાઈ, અને એવું કે છે ભાઈ એને એક હમ્બલ વોચ, અજાયબી ઘડિયાળની શોધ કરી નાખી, અને પોતે ભાઈ કે છે એનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, એટલે કે રીઇન્વેસ્ટ. પછી તો એમાંથી એને ઘણી બધી વસ્તુઓ બનાવી, અને આજે આ વ્યક્તિ ભાઈ જેનું નામ છે પ્રણવ મિસ્ત્રી, ભાઈ એ પોતે અમેરિકા સેમસંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરે છે. ભાઈ એની મુસાફરી ભાઈ કે છે નાના ગામડામાંથી લઈ ભાઈ આજે દુનિયાના મોટામાં મોટા સ્ટેટ અને મોટી કંપનીમાં રિસર્ચની અંદર એ પોતે પહોંચી ગયો. તો એ કઈ રીતે પહોંચી ગયો? ભાઈ એની શું ઈચ્છા હતી? એ છોકરો કેવો હતો? એ ક્યાંથી ક્યાં પહોંચી ગયો? તો ચાલો આપણે એની ભાઈ ઇતિહાસ એટલે હિસ્ટ્રી ભણીશું. પ્રણવ મિસ્ત્રી, a native of Palanpur, North Gujarat, showcased the impossibly
ફ્યુરિસ્ટિક વોચ ગેર ટુ ધ વર્લ્ડ. ભાઈ પ્રણવ મિસ્ત્રી ગુજરાતનું એક નાનકડું નગર એટલે કે પાલનપુરની અંદર જે ઉત્તર ગુજરાતમાં આવેલું છે. ભાઈ જે અશક્ય હોય, જે શક્ય બની જ ના શકે, ભાઈ એવી અશક્ય એને એક અદ્ભુત ગેર નામની ઘડિયાળ બનાવી હતી અને આખા વર્લ્ડને ભેટ આપી હતી. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા. ભાઈ આ પ્રણવ મિસ્ત્રી ભાઈ એ નાની મોટી કોઈ સંસ્થામાં ના ગયો, ભાઈ એને આપણા દેશમાંથી બોલાવવામાં આવ્યો. ભાઈ સેમસંગ, તમે નામ તો સાંભળ્યું હશે, સેમસંગની ઘણા બધા ડિવાઇસ, સેમસંગ ટીવી, સેમસંગના ફ્રીજ, ભાઈ સેમસંગના ભાઈ ઘણી બધી વસ્તુઓ આવે છે, તમે એનાથી પરિચિત છો. તો આ સેમસંગ નામની કંપની ભાઈ એની પોતાની રિસર્ચ ટીમ તરીકે એટલે કે સેમસંગ રિસર્ચ અમેરિકાએ પોતે એક ટીમ બનાવી જેનું નામ હતું થિંક ટેન્ક ટીમ. આ થિંક ટેન્ક ટીમમાં ભાઈ પ્રણવ મિસ્ત્રી પોતે આજે હેડ છે. હેડ નો મીનિંગ ભાઈ એ પોતે રિસર્ચ કંપનીમાં લીડર છે, એના આધારિત બધા લોકો કામ કરે છે. બીજા બધા who has designed the digital watch that let you check message with a glance or make a conversation 007 style. ભાઈ આ છોકરાએ એક અદ્ભુત ડિજિટલ આધુનિક ઘડિયાળ બનાવી. ભાઈ એ ઘડિયાળ તમે પહેરી એમાં તમે દરેક સંદેશાઓને વાંચી શકો. ભાઈ તમે સંદેશા વાંચ્યા પછી સંદેશા મોકલી શકો. તમે ફોનની જેમ એમાં કોલ સાંભળી શકો અને ફોનમાં જે રીતે કોલ આપણે કરીએ એ રીતે કરી શકો છો. એટલે કે તમે ભાઈ વિધાઉટ ફોન તમે વાતો, કન્વર્ઝેશન, બીજા સાથે વાતો કરી શકો. જેમ કે ભાઈ ઇંગ્લિશ મૂવીની અંદર ભાઈ એવું કહેવાય છે ભાઈ સુપરસ્ટાર જેમ્સ બોન્ડ 007, તમે નામ સાંભળો. જેમ કે આપણે હિન્દી ફિલ્મમાં, બોલીવુડમાં અમિતાભ બચ્ચન સુપરસ્ટાર, એમ ઇંગ્લિશની અંદર, ઇંગ્લિશ બોલીવુડની અંદર, ઇંગ્લિશ હોલીવુડની અંદર ભાઈ જેમ્સ બોન્ડ 007 ભાઈ એ હીરો, એની સ્ટાઇલ આજે બી ગજબની હતી જે અત્યારે રહ્યા નથી ભાઈ, પણ એ સમયે લોકો એમની સ્ટાઇલ મારતા હતા. તો ભાઈ કે છે તમે આ ઘડિયાળ પહેરી લો ને તો તમે બી જેમ્સ બોન્ડ જેવા બની જાઓ. એવું આને એક ડિવાઇસ બનાવ્યું હતું. said receive call without even taking your phone out of your pocket, said પ્રણવ મિસ્ત્રી. ભાઈ એમને એવી ઘડિયાળ બનાવી હતી કે આપણે તો ફોન આવે ને તો ખિસ્સામાં ત્યાં પાછું ખિસ્સું બી ટાઈટ હોય, પાછું નીકળે બી નહીં ફોન, ત્યાં તો ફોન બંધ થઈ જાય. એટલે કહેવાનો અર્થ ભાઈ ખિસ્સામાંથી ફોન કાઢવાની કોઈ જરૂર નહીં, તમે ઘડિયાળનો ઉપયોગ જ ફોન તરીકે કરી શકો છો. એટલે પેલું ફોન ને કાઢવો, પછી એના માટે આપણે ફોનમાં રિસીવ કરવું ને કટ કરવું ને, ભાઈ એ ફોનની ઝંઝટ જ બંધ. તમે ઘડિયાળ પહેરી લીધી, ઘડિયાળ વન ટાઈપ ઓફ મોબાઈલ. ભાઈ એવું પ્રણવે બનાવ્યું હતું. હવે આપણે ભણીશું પ્રણવ નાનો હતો તો કેવો હતો ભાઈ. ચાલો. when he was about 11, he એટલે કે પ્રણવ used to say હું મોટો થઈ બહુ નામ કમાઈશ. ભાઈ પ્રણવ મિસ્ત્રી આપણો ગુજરાતી હતો ભાઈ, એ ગુજરાતી મીડિયમમાં ભણ્યો, ઇંગ્લિશ મીડિયમમાં નહીં. અને એવું કે છે 11 વર્ષની ઉંમરે જ્યારે નાનો હતો ને તો હંમેશા એના પપ્પાને કહેતો કે પપ્પા હું મોટો થઈ બહુ નામ કમાઈશ. when I grown up I will earn a lot of fame, said his father કીર્તિભાઈ. ભાઈ જ્યારે એના પપ્પાનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું તો કે ભાઈ આ નાનો હતો ને ત્યારથી અમને કહેતો હતો એક દિવસ મોટો થઈ અને હું બહુ નામ કમાઈશ. અને વિચાર કરો ભાઈ એ છોકરો 11 વર્ષનો બોલતો હતો ને, આજે એને દુનિયામાં પોતાનું નામ કરી દીધું. તમને આગળ આવશે ને કયા કયા ડિવાઇસ શોધ્યા, તમને બી એવું લાગશે ભાઈ આ ડિવાઇસ આજ સુધી ભાઈ મેં નતો ભણે તો મને નથી ખબર. બહારના એટલે ભાઈ જનરલી બધા ડિવાઇસ આપણા ઇન્ડિયન લોકો શોધે છે પણ આપણને ખબર હોતી નથી. we never knew
It will be so soon. ભાઈ એના પપ્પા બોલ્યા આ છોકરો અમને હંમેશા કહેતો તમે હસતા. હવે ગામડાને કેવું હા બેટા મોટો થઈને બનશે ગમે તે બનશે અને હસે. અરે અમને ખબર નથી આ છોકરો જે બોલે છે કરી બતાવશે અને એને કરી બતાવ્યું. પ્રણવ was like any other child, but his IQ power him to the first rank in every academic year. He spent at વિવિધ લક્ષી વિદ્યા મંદિર પાલનપુર. ભાઈ એવું કે છે પ્રણવ was like any other child. ભાઈ આજે તમે ને હું જેવા હતા ને બચપનમાં, અલા પ્રણવ આપણા જેવો જ હતો કે પ્રણવ કઈ એવું કઈ અલગ જાતનો કોઈ નવો કઈ પીસ નતો ભાઈ, કે એની પાસે કોઈ ગોડ ગિફ્ટ નથી કે ભગવાને એને અલગ એક્સ્ટ્રા માઇન્ડ આપ્યું હોય ખાનામાં. ના ભાઈ, બધા સરખા જ હોય. પ્રણવ બી એક સામાન્ય છોકરા જેવો હતો, but his IQ power him to the first rank in every academic year. પણ હા ભાઈ, ઇન્ટેલિજન્સ કોટા IQ, ભાઈ એની પાસે એટલું બધું વિચાર શક્તિ હતી. ભાઈ એ પોતાના મગજનો સારો ઉપયોગ કરતો હતો. એટલે તો એકેડમિક યર્સ એટલે શૈક્ષણિક ભણવામાં પહેલા બીજા ત્રીજા ચોથામાં એ હંમેશા ફર્સ્ટ રેન્ક લાવે. કેમ કે એનું ધ્યાન, ભાઈ એનું કોન્સન્ટ્રેશન ક્યાં હતું ભાઈ? ભણવામાં. અને આપણું ક્યાં હોય? ડાફોડિયા મારવામાં. હા, આપણે ચારે બાજુ ડાફોડિયા મારે. એના ભણ જો અત્યારે ડાફોડિયા મારે. જો ભણ ભાઈ ભણવામાં યાદ રાખજો, અર્જુન જેવું બનવું પડે. દ્રોણાચાર્ય પૂછે શું દેખાય છે? તો ફક્ત પક્ષીની આંખ. પછી તમે ભીમ જેવો બનવા જાઓ ને યુધિષ્ઠિર ને દુર્યોધન ઝાડ દેખાય ને પોદરા દેખાય ને તને તો કેરી દેખાય, ફળ દેખાય. એટલે અત્યારથી બંધાવ જોવાનું બધું આ બધું બંધ કરવું પડે ભાઈ, આંખ જ જોવી પડે. તો પ્રણવ એ સમયે નાનો હતો, આપણી જેમ મોટો થયો, પણ ધ્યાન ક્યાં હતું? ભણવામાં. He spent at વિવિધ લક્ષી વિદ્યા મંદિર પાલનપુર. અને ભાઈ તમે ને હું તો સારી સ્કૂલમાં ભણ્યા, ચલો, અને તમે તો તમારા પપ્પા તમને સારી સ્કૂલમાં ભણાવે છે, પણ એ તો સરકારી સ્કૂલમાં ભણ્યો. તમે માંથી કોઈ વિદ્યાર્થી સરકારી સ્કૂલમાં નહીં ભણતા. પ્રણવ સરકારી સ્કૂલમાં ભણ્યો. He was good in every activity. ભાઈ એવું નહીં કે ભણવાનો કીડો હતો. ભાઈ અમુક જણ તો કેવું ભણે એટલે પછી એને બીજું કશું દેખાય જ નહીં, બસ ભણ કરે. પછી બહુ ભણ્યા પછી અમુક વાર છે ને બધા વિદ્યાર્થીઓ આમ ગોળા મગજના થઈ જાય. એટલે ભાઈ પ્રણવ એવો નતો, ભણવામાં હોશિયાર પણ એ ઓલરાઉન્ડર હતો. He studied music. ભાઈ એને સંગીત આવડતું હતું, એ ગાતો હતો. ભાઈ એ પોતે પોતાનું પિયાનો વગાડતો હતો. or sports like the play badminton. અને ભાઈ એ ખેલાડી હતો, બેડમિન્ટન પણ રમતો હતો. said proud his father. એના પપ્પા કહે છે ભાઈ એવું નહીં કે મારો છોકરો ખાલી ભણવાનો કીડો હતો, એ ભણતો હતો પણ એ પોતે સંગીત શીખતો હતો. ભાઈ મ્યુઝિક વગાડતો હતો, ગીતો ગાતો હતો અને પોતે એક સારો પ્લેયર હતો બેડમિન્ટન, એટલે કે રમતો બી હતો. એટલે ભણવાની સાથે અધર એક્ટિવિટીમાં પણ ઇક્કો. He studied in his mother tongue ગુજરાતી. ભાઈ આપણે બધા ગુજરાતીમાં ભણ્યા ને, એવું કે છે પ્રણવ બી ગુજરાતીમાં જ ભણતો હતો. and later joined નિર્ભય યુનિવર્સિટી અહેમદાબાદ for his BE in computer engineering. ભાઈ ભણ્યા પછી 12મું ધોરણ પાસ થયા પછી ભાઈ એવું કે છે ને બેચલર ઓફ એન્જિનિયરિંગ એની ડિગ્રી મેળવવા માટે અમદાવાદમાં આવેલ ભાઈ જે તમે નિરમા વોશિંગ પાવડર જે બધા વાપરો છો ને ભાઈ, એમની પોતાની આખી ઇન્સ્ટિટ્યૂટ છે નિરમા એન્જિનિયરિંગ, અને ગુજરાતમાં નંબર 1 એડમિશન મેળવવાના ફાફા પડે. ભાઈ આ સંસ્થામાં એ પોતે બી કોમ્પ્યુટર ઇન એન્જિનિયરિંગ ભણ્યો. He went to complete his post-graduation industrial design from IIT Mumbai. ભાઈ એને બી તો કર્યું, બી પછી આવે ME. જેમ આપણે બીકોમ એટલે કે ગ્રેજ્યુએશન અને એમકોમ એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન. તો ભાઈ એને કે છે પોતે બી કર્યા પછી ME ભણવા માટે આપણા ભારતનું નંબર 1 ઇન્સ્ટિટ્યૂટ મુંબઈમાં આવ્યું છે ભાઈ IIT. એડમિશન ના મળે ના મળે ભાઈ, 90% વાળા ના મળે, 95, 96, 97, 98% વાળાને મળે.
આઈઆઈટી મુંબઈ. ભાઈ આ પ્રણવ કેટલો હોશિયાર હશે વિચાર કરો, એને મુંબઈની આઈઆઈટી માં એડમિશન મળી ગયું અને એ ત્યાં પોતે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનિંગ ની અંદર, which earned him a job with Microsoft in Hyderabad and President Award from APJ Abdul Kalam. ભાઈ આ આઈઆઈટી મુંબઈ પર તરત જ ભાઈ આપણા ભારતની આઈટી કેટલાક સિટી છે જેમ કે બેંગ્લોર અને ભાઈ હૈદરાબાદ નંબર 1, અને હૈદરાબાદની અંદર ભાઈ સોફ્ટવેર કંપનીમાં એને જોબ મળી ગઈ અને એવું કે છે માઇક્રોસોફ્ટ ની અંદર એને એવા સોફ્ટવેર બનાયા, એને એવી નવી શોધ કરી. ભાઈ એ સમય આપણા ભાઈ પ્રેસિડેન્ટ હતા એપીજે અબ્દુલ કલામ. ભાઈ એ ખુશ થઈ ગયા કે આ છોકરો, કેમ કે પોતે સાયન્ટિસ્ટ હતા ભાઈ, એટલે એટલા ખુશ થઈ ગયા કે એપીજે અબ્દુલ કલામે આ પ્રણવ મિસ્ત્રીને એવોર્ડ આપ્યો કે કેવું પડે તું બહુ સારો અને સરસ એક સાયન્ટિસ્ટ બની શકે છે, તારામાં એવી આવડત છે. તો વિદ્યાર્થી મિત્રો ભાઈ આજે આટલું ઇનફ છે. ફરી મળીશું. ઓકે, સી યુ ઓન નેક્સ્ટ.